કાર્ય જ્યારે આપણે જોતા હોઈએ, વિચારતા હોઈએ, ત્યારે અમુક અમુક સમયે આપણને આમ નથી કહેતો કે એવી છે કુદરતની કરા, અણધાર્યું તે આગળ થાય. ક્યારેક ક્યારેક આપણું ધાર્યું ન હોય અને છતાંય સારા પરિણામો આપણને મળતા હોય. અને એવા જ એક વિષય ઉપર આજે વાત કરવી છે કે જન્મ તારીખના આધારે આપણી જે જન્મ તારીખ હોય એ પ્રમાણે તમને દરેક વસ્તુઓ જોવા મળે છે. ક્યારેક ક્યારેક માનો કે 7નો અંક તમારો જન્મ તારીખ છે, તો એવા સમયે તમે જોજો, તમે કોઈ પણ વ્હીકલ ખરીદો તો એનો અંક પણ મોટાભાગે તમને 7 જોવા મળે. તમે ઘર લો તો એનો પણ 7 જોવા મળે. કોઈ પણ વસ્તુઓ જ્યારે ખરીદવાની થાય ત્યારે પણ 7ના એ કહેવાય કે એ અંક મળે. તો એનો મતલબ એવો થાય કે અમુક અંકો આપણી સાથે જોડાયેલા છે. બહુ સરળતાથી વાત કરું કે સૂર્યના રાશિ પરિભ્રમણ એક વૃત્તની અંદર 360 અંશ આવે છે અને એક પ્રદક્ષિણા એ સૂર્યનારાયણની થાય છે. તમે વિચાર કરીને કળા તમે બનાવો તો 360ને તમે 60 ગુણો તો 21,600 આવે. તો એ ગામડાની અભણબાઈ જેને કહી શકાય, ગંગા સતી પાનબાઈને શું કહે છે કે જોતરે જોતામાં દિવસો વહીરે જાશે પાનબાઈ, 21,600 કાળ ખાશે. શ્વાસોશ્વાસની જે ક્રિયા છે એ પણ 21,600 છે. તો એની સાથે સાથે સૂર્યના પરિભ્રમણની જો વાત કરીએ ઘટીપણની અંદર, તો પણ અહીંયા 360 ને 60 ગુણો એટલે બાકી 21,600 આવે છે. કેટલો સંયોગ બેસે છે આંકડાઓનો. અંકશાસ્ત્રને આજે આપણે મૂલવવું છે આપણી આધ્યાત્મિકતાની બાબતમાં. સાથે સાથે જે તારીખે જન્મેલા લોકો હોય એને અંક પ્રમાણે જ કેવા કેવા પરિણામ મળે છે. ઘણી વખત તમે જોજો કે અમુક લોકો એમ કે મને ગુરુવારે અને શનિવારે કોઈ પણ કામકાજ કરું ને મહારાજ તો મારા ફતેહ થાય, મને ખૂબ જ મારું કામ સરળ બને. અને કોઈ ક્યાંક મંગળવારે કોઈ પણ કામકાજ કરું ને મારે તો મારે એ કામ પૂરું થાય જ નહીં. તો મંગળવારને અલેખું અને આ 2 વારને લેખે શા માટે આપણે માનીએ છીએ? તો એના આધારે અંકશાસ્ત્રને આપણે જોઈએ. સૂર્યોદયથી સૂર્યોદયના કાલ પરિમાણ પ્રમાણે જોવા જઈએ તો 60 ઘટી, 1 ઘટી બરાબર 60 પળ અને 1 પલ બરાબર 60 વિપળ. રાત્રિ અને દિવસના જો જોઈએ તો 21,600 થાય. તો આ પ્રમાણે આપણે આપણા ગણિતને જોઈશું. હવે તમે બીજી વાત તમે છોડો ને આપણે કોઈ પણ શાસ્ત્રને જોઈ લો. શ્રીમદ ભગવદ્ ગીતા તો કે અધ્યાય કેટલા? તો કે 18 અધ્યાય, 8 ને 1 9. હવે વિચાર કરો કે 18 ના 19 કર્યા હોત તો, 17 કર્યા હોત તો ચાલત કે ના ચાલત? પણ છતાંય ગીતાના 18 અધ્યાય એટલે એમાં એનો પૂર્ણાંક જેને કહી શકાય એ 9નો અંક થયો. હવે એથી ઉપર તમે જાઓ મહાભારત, તો મહાભારતના પર્વ કેટલા? તો કે 18 પર્વ, ત્યાં પણ તમને 9 જોવા મળશે. પુરાણ કેટલા આપણા? તો પુરાણે 18, તો 18 પુરાણને આપણે જો જોઈએ તો એ પણ તમને 9નો અંક જોવા મળશે. શ્રીમદ ભાગવતના સ્કંદ કેટલા? તો કે 12 સ્કંદ. હવે વિચાર કરો કે દસમ સ્કંદ 2 છે, એક પૂર્વાર્ધ છે, એક ઉત્તરાર્ધ છે. આ 2 સ્કંદ દસમ સ્કંદના છે. એક સ્કંદની અંદર ભગવાનના જન્મની વાત છે, બાલ્યકાળની વાત છે, અને એક પર્વની અંદર ભગવાન મોટા થયા અને એમને જે પરાક્રમો કર્યા એની વાત છે. તો વિચાર કરો તમે 12ની જગ્યાએ 13 ના કરી શક્યા હોત? પણ ના, અહીંયા તમે આ વસ્તુ અમુક વસ્તુઓ ધ્યાનમાં રાખો તો અંકશાસ્ત્ર આપણને આ રીતે શીખવે છે કે હંમેશા દરેક વસ્તુઓની પાછળ ક્યાંક ને ક્યાંક તમારો અંક સૂચાયેલો હોય. અને એટલા માટે જન્મ તારીખના આધારે જ્યારે ભવિષ્ય જોવાનું હોય અને ત્યારે અંકશાસ્ત્રને જો ધ્યાનમાં રાખવામાં આવે તો જન્મ તારીખના આધારે કેવી રીતે ભવિષ્ય જોઈ શકાય? તો એનો મતલબ એવો થયો કે અંકની અંદર અમૂલ્ય વારસો આપણો છુપાયેલો છે, જો આપણને જોતા આવડે તો. કારણ કે અંકશાસ્ત્ર આપણને શીખવાડે છે. શું શીખવાડે છે? અંકશાસ્ત્ર આપણને જીવન જીવવાની કળા શીખવાડે છે. એક વખત જો અંકની ભાષા સમજાઈ જાય તો માણસ જીવનની અંદર માલામાલ થઈ જાય એમ કહેવાય છે કે દરેક પ્રકારની સારી સુખાકારીની એને પ્રાપ્તિ થાય છે. તો મિત્રો ઘણી બધી વાત તમે જોજો. ભગવાન ગણપતિને આપણે કયા દિવસે પૂજીએ છીએ? ચોથના દિવસે. માં દુર્ગાને, ભગવતી દુર્ગાને કઈ રીતે કયા દિવસે પૂજીએ છીએ? અષ્ટમીના દિવસે. શું કામ બધું આ બધું? 16 શ્રાદ્ધ કેમ, 17 શ્રાદ્ધ કેમ નહીં? આ બધી વસ્તુઓ જોવા જેવી છે મિત્રો. અને ખાસ કરીને તમને કહું, સૂર્યની જ્યારે પૂજા કરવાની હોય ત્યારે શું કહે? સૂર્ય સપ્તમીના દિવસે પૂજા કરો. તો 7મના દિવસે જ ભગવાન સૂર્યનારાયણને શા માટે આપણે વધારે પૂજા કરતા જોવા મળે? ભગવાન વિષ્ણુનું જે પૂજન કરવાનું હોય ત્યારે શું કહીએ કે 11સને ધ્યાનમાં લો. તો 11 શા માટે ભાઈ? 13 કેમ નહીં? હા, ભગવાન શિવની પૂજા કરવાની હોય તો પછી પ્રદોષ વ્યાપીની 13 લેવાય. તો આ બધા અહીંયા મને લાગે છે આ અંકોની રમત જેનો એક વખત આપણે ઓળખી લઈએ ને તો આપણે પૂરેપૂરા શાસ્ત્રના ઘણા બધા એવા આપણા જે કહેવાય કે અંદર પડેલી આપણી જે અમૂલ્ય વસ્તુઓ છે એને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ મિત્રો. તો અહીંયા અંકશાસ્ત્રનો મહિમા એટલો બધો ગંભીર છે કે જેમાં જેટલા ઊંડા ઉતરીએ ને આપણને કંઈક નવું જ જાણવા. આપણે બધા શીશરા છીએ. મારો અંક કયો છે તો એના અંકના આધારે મને શું પણ મળશે? આપણે મોટાભાગે આ વાતો મોટાભાગે અહીંથી જ આપણા અંકશાસ્ત્રની શરૂઆત થાય અને અહીં જ આપણો અંકશાસ્ત્ર પૂરો થાય. મારું ક્યાં છે પછી જુઓ. પણ આ સમષ્ટિની અંદર અંકોશાસ્ત્ર ક્યાં છુપાયેલા છે? આજે તમને કહું, કોઈ પણ વસ્તુ તમે જાઓ દરેક જગ્યાએ તમને ક્યાંક ને ક્યાંક નવું જોવા મળે છે. તો આ વાસ્તે જે ઘટનાઓ ઘણી વખત તમે જોજો, જે તારીખો દરમિયાન જે સમયે માનો ભૂતકાળમાં ઘટી ગઈ હોય
અને એ જ ઘટનાઓ અમુક વર્ષો પછી પુનરાવર્તન થાય. આપણે એમ કહેતા હતા કે 2024નું વર્ષ સામાન્ય રીતે સંઘર્ષનું વર્ષ રહેશે. 2024ના વર્ષમાં વધારે ઠંડી પડશે. 2024ની અંદર વધારે ગરમી પડશે. સૌથી વધારે વરસાદ એમ કહેવાય છે કે 2024માં પડશે. આવું ઘણા સમય પહેલાં આપણે થયેલું. તો તમે એનો સરવાળો કરો, તમે આપોઆપ તમને ખબર પડી જાય કે આવું ભૂતકાળમાં જ્યારે બનેલું છે ત્યારે આ 2024માં આવું બનશે. તો આ પ્રમાણે અંકને આપણા મહિમાને સમજવો રહ્યો. દરેક અંકનું એક અનુશાસન છે. દરેક અંકની એક પોતાની અલગ ગરિમા છે. દરેક અંકનો પોતાનો એક સ્વામી પણ છે. આ તમારો અંક 1 હોય ને તો સમજી લો સૂર્યની ગ્રહમાળાની અંદર જે 7 ગ્રહો છે ને એ પ્રમાણે તમે જોવા જાઓ તો 1નો અંક એ સૂર્યનો અંક છે, 2નો અંક એ ચંદ્રનો અંક છે, 3નો અંક એ ગુરુ. આ બધા અલગ અલગ પ્રકારના અંકો આપણને જોવા મળશે. ઘણા લોકો એમ કે ભાઈ 8 અને 4, 8 અને 12 આ 13નો અંક બધા લોકો ઘણા નથી. આપણે અહીંયા યહૂદીની અંદર જ્યારે એમ કહેવાય છે ઘણી બધી વસ્તુઓ બનેલી એના કારણે 13 નથી આપણે કરતા. તો તમે આજ પણ જોજો અહીંયા કોઈ બિલ્ડિંગમાં તમે જાઓ, લિફ્ટમાં ચડો તો એ 12 પછી સીધો આ 13 ના આવે, સીધો 14 આવે, અથવા 12, 1, 12, 2 એ રીતે આવે. ઘરના નંબર પણ લેવાના તો આ રીતે આવે. અમુક વસ્તુઓથી આપણે બિયાતા હોય છે. 8ના અંકથી બિયાતા હોય છે, 13ના અંકથી બિયાતા હોય છે, બરાબર. તો 13નો અંક 3 + 1 કરો તો 4 થાય, તો ગણપતિનો થયો. તો ઘણી વખત આપણે આ અંકની માયાજાળની અંદર ક્યાંક ને ક્યાંક હલવાયેલા રહીએ છીએ, જેના કારણે સાચું અને સારું જ્ઞાન આપણને પ્રાપ્ત થતું હોતું નથી. એક સરસ અંકશાસ્ત્રના આધારે હું આજ વાત કરવાનો છું તમને કે આપણને થશે કે ના, વાત સાચી છે, અંકશાસ્ત્રનો મહિમા છે. હવે હું એક સામાન્ય તમને એક જ અંક વિશે હું તમને કહું એટલે આપણને ખબર પડે કે વાત સાચી છે. અંકનો આ મહિમા આપણા જીવનમાં ચડાયેલો છે. હા, તમે જોજો કે તમે માનો કે 8નો અંક જો તમારો હોય તો 8નો અંક એ સામાન્ય રીતે એમ કહેવાય છે કે એનો સ્વામી છે એ શનિ છે. તો 8ના અંકવાળા કેવા? હું તમે આ તમારો આ જો 17 તારીખ તમારી આવતી હોય એ પ્રમાણે જ્યાં 7, 8 આવતા હોય કોઈ પણ તારીખ તમારી હોય તો આ તમે જાણી લેજો. તો સામાન્ય રીતે હું તમને કહું આ લોકો મોટા ભાગે તમને જોજો કે એકલું રહેવાનું વધારે પસંદ કરે અને એકાંતની અંદર પણ પોતે એમ કહેવાય કે અકેલી મેં મેલા, મેલે મેં અકેલા, આ જોવા મળે તમને. બીજું, બાહ્ય તમે જુઓ ને તો એ સામાન્ય ઉદાસી દેખાતી હોય, બરાબર. એકલું પસંદ રહેવાનું કરતા હોય. નિર્ણયો જ્યારે લેવાના હોય ત્યારે પોતે સ્વતંત્ર નિર્ણયો લેતા હોય. પ્રેમને એ પ્રદર્શનની ચીજ ના બનાવે. આ એક અંકનો મહિમા છે. પ્રેમ જે છે ને પ્રદર્શનની ચીજ ના બનાવે. અને એટલે ઘણા બધા લોકો એમને શુષ્ક અને કઠોર સમજે, અને ઘણા બધા લોકો એમની જે વાસ્તવિકતા છે ને વાસ્તવિકતાથી એ પોતે અલગ પોતાના જ પેલામાં, કારણ કે દેખાય ને એવું કરે નહીં. હવે તમને કહું એમને જે વાસ્તવિકતા દેખાય ને એટલે ઘણી વખત એવું કોઈ કારણ વગરના શત્રુઓ જેને ઊભા થાય અને એનું ધ્યાન એમને રાખવું પડે. પણ આ વ્યક્તિઓ એવા છે કે 8ના અંકવાળા એ શત્રુઓની બહુ પરવા ના કરે, પોતાના કાર્ય ઉપર મસ્ત રહે અને જ્યાં સુધી કાર્ય પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી કાર્યને લાંબા સમયના વિચારો કરે. હવે આવા લોકો તમને જોજો ઉચ્ચ અધિકારી વર્ગ હોય અથવા સારી મોટી પદવી હોય, મોટાભાગે તમને આવા ક્ષેત્રમાં જોવા મળશે. અધિકારી વર્ગ સાથે કામ લેવાની એની આવડત પણ તમે જોજો એ સારામાં સારી જોવા મળશે. એની મહત્વાકાંક્ષા બહુ ઊંચી હોય પણ પોતાના માટે ના હોય, કારણ કે શનિ છે. શનિ હંમેશા પોતાના માટે બહુ ઓછું કરતો હોય છે, અન્યના માટે જેને કહી શકાય એ લોકો વધારે કરતા હોય છે. એના માટે એને ઘણા બધા કષ્ટ પણ ઉઠાવવા પડતા હોય છે. તમે એક વસ્તુ ધ્યાનમાં રાખો. સાથે સાથે હું તમને કહું કે અન્ય બીજાના કામ માટે અન્ય કોઈ બલિદાન કરવું પડે, પોતાના સમયનું બલિદાન, કોઈ પણ બલિદાન કરવું પડે તો પણ આ વ્યક્તિઓ જરૂર કરે છે. તો આ 8નો અંક જેનો હોય ને એ બાલ્યકાળની અંદર એમ કહેવાય છે કે જેને ખૂબ જ મહેનત અને સંઘર્ષ કરી અને પોતાના બાલ્યકાળને અડધી યુવાનીને પૂરી કરી હોય છે. શનિ, રવિ અને સોમ એ લોકો માટે સારા ગણાય છે. 8, 17 અને 26 તારીખ હોય તો એમને ખૂબ જ સારો લાભ કરાવડાવે. 4, 13, 22 અને 31 પણ એમના માટે સારી. તમે વિચાર કરો, આ અંક આપણે જે 8નો અંક છે શનિનો અંક છે. શનિના અંકની મેં વાત કરી ને કે શુષ્ક અને કઠોર હોય પણ 12 રીતે અંદર પાછા એમ કે કોમળ હોય, કામની અંદર સંઘર્ષ કરે, પોતે પોતાના દ્રઢ સંકલ્પ શક્તિ દ્વારા બધાની સાથે રાખીને આગળ વધવા માટે પ્રયત્ન કરે. અને છતાંય કોઈ વ્યક્તિ કદાચ એને ન સમજી શકે તો પોતે એકલો રહીને પણ કામ કરવા માટે પ્રયત્ન કરે. આવતીકાલે જેની જન્મ તારીખ છે એવા ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મ તારીખ પણ એનો 8નો અંક થાય છે. અને આ બધી જ વસ્તુઓ તમને એમાં જોવા, અને આ મેં નથી કીધું, આ કિરોએ કીધું છે કે આ વ્યક્તિ હોય જન્મ તો દરેકની અંદર જન્મની અંદર કંઈક ને કંઈક પડેલું છે મિત્રો. તો તમે જોજો 17/9/1950 એટલે આવતીકાલે એમની જન્મ તારીખ છે, બરાબર. તો આ અંકના આધારે વ્યક્તિના જીવનના ઘડતરને આપણે જોઈ શકીએ છીએ મિત્રો.
અંકશાસ્ત્ર તો ઘણું બધું આપણને શીખવાડે છે. જે રીતે જન્મકુંડળી દ્વારા વ્યક્તિ પોતાના જીવનના પ્રભાવને, પોતાના સ્વભાવને અને પોતાના કાર્યક્ષેત્રને આગળ વધારી શકે છે. લગ્નમાં પણ એમ કહેવાય છે કે જન્મની તારીખોના આધારે જે અંકશાસ્ત્ર હોય, મિત્રતા છે કે શત્રુતા છે કે એની ક્ષમતા છે, એ જોઈને પછી જો લગ્ન કરવામાં આવે, બે ભાગીદાર સાથે જ્યારે કામ કરવાના હોય ત્યારે જે જોવામાં આવે, બે મિત્રો બનાવતી વખતે મિત્રોનો કેવો સ્વભાવ રહેશે એને જો જોવામાં આવે, ઘરની અંદર 5 સભ્યો હોય, 5 સભ્યોની જન્મ તારીખ અલગ અલગ હોય, તો એ 5ના સ્વભાવ કેમ અલગ અલગ છે એ પણ અંકશાસ્ત્રના આધારે આપણે જોઈ શકીએ છીએ કે એને વધારે સારું કરવા માટે શું પ્રયત્ન કરવા જોઈએ. આ અંકશાસ્ત્રનો મહિમા એક વખત આપણે જો સમજી લઈએ તો ઘણા બધા પ્રશ્નો આપણા આ વ્યવહારિક જીવનની અંદર આપણા ઉકેલાતા જોવા મળે છે.